એટલે આપણે કબાટ કેમ આખો ખાલી કરવો પડે જો કેમ કે આપણે ઊધી લાગી ગઈ હતી ને મસ્ત મજાના આપણે સાફ કરી નાખ્યા છે મસ્ત કબાટ કે તો લાગે કે નહીં કોને ખબર હવે જોઈએ એવું લાગશે તો પાસે કંઈક જુગાડ કરશું કા તો જો મસ્ત સાફ ફેમિલી જ આપણે મસ્ત ગોઠવી દીધું છે બધું તો અહીંયા વધારાના કપડાં છે થેલી ને એવું બધું વધારે તો ફેમિલી કેમ છો તો બધા મજામાં જશો તો સ્વાગત છે આપણા નવા વિડીયો વ્લોગની અંદર બધાને જય માતાજી જય માં મોગલમાં અને 12:30 જેવું થઈ ગયા 12:30 થઈ ગયા છે અને આપણે લોક ચાલુ કરી દીધો છે કેમ કે મંતુભાઈ છે ને અત્યારમાં તોફાન કરે છે અને ખાસ એક કહેવાનું હતું કે છે ને હાલની ચોકલેટ બાકી છે હજી ખાવાની અમે કાલ બર્થડેની ચોકલેટ આજ ખાવાની છે કા મંતુ ક્યાં ગઈ હા એટલે રિહાય છે મને કે દે ને મમ્મી દે ને મેં કીધું તો મને અડધી આપીશ ને તો હું તને આપું છું લાવો અડધી ચોકલેટ દે નહીં ને એટલે આપણે પછી કેમ કેવું પડે જો ભાઈ તોડે છે લાવ હું તોડી દઉં ભાંગી નાખીશ તું તો ચાલો ફેમિલી મસ્ત કિટકેટ છે મને આ ચોકલેટ જ ભાવે તો આપણે ખાવાની છે બે લાવ્યા હતા એક કોકને દઈ દીધી કા કોને દઈ દીધી જેને આપી હોય કમેન્ટ કરી દેજો આપો ભાઈને આપો હાલો હાલો ફેમિલી ચોકલેટ ખાવા કે હાલો આમ બે આમ ચોકલેટ ખાવા હાલો કે કાલની ચોકલેટ આજ ખાવાની છે તો હાલો ફેમિલી હું ચોકલેટ ખાઈ લઈ 8:30 થઈ ગયા છે બપોરા થઈ ગયા છે તો પણ અમે પહેલાં ચોકલેટ ખાઈ લઈ કામ હતું અને એક વાત હું તમને ખાસ કહું આજ રાતે છે ને મારા ઘરે નાગદાદા નીકળ્યા હતા બહુ મોટા હતા જો કે મેં રીલ ચડાવી છે ઇન્સ્ટાગ્રામમાં તો આપણી આઈડીને ફોલો કરી લેજો ફેસબુકમાં બેમાં છે એટલે ફોલો કરીને જોઈ આવજો કેવા હતા એમ તો આપણી આઈડી છે પ્રિન્ટર જો લોક છે આપણે એમાં જઈને જોઈ આવજો તમે ફોલો કરી દેજો લાઈક કરી દેજો રીલ ચડાવી છે અડધી જ જો એક તારું ને એક મારું અડધી તારી અડધી મારી એ તારી ના મારી મને નાનું તાર મોટું હાલો ખાવા કે જો કેમ મસ્ત તું ખાશો હવે હું ખાવું કેટલા વર્ષ થઈ ગયા મેં આ ચોકલેટ નથી ખાધી બોલો કમેન્ટ તું તને ભાવે આમ જો એ તો ભટકાવા માંડ્યો કા બહુ ભાવે હારો હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો બપોર પછી આપણે કંઈક કામ કરીએ તો ફેમિલી 4:30 થઈ ગયા છે ને આપણે લોક પાસો ચાલુ કરી દીધો કેમ કે બપોરના ખાઈને આપણે સૂઈ ગયા હતા ઘડીક વાર ને થોડી બીક લાગતી હતી અમે એરુ દાદા નીકળ્યા હતા ને પાછા નીકળ્યા હતા તે બીક લાગતી હતી અને હવે પાછું આપણે કામ લઈ લીધું છે મેં કીધું આપણો કબાટ છે ને કબાટ જો કપડાં કેમ પડ્યા જો અસ્ત વ્યસ્ત થઈ ગયા છે તો બધા હકેલ નાખું તો પેલા કબાટ તો ખાલી કરી નાખ્યું કા મેં કીધું આજ બધું છે ને કબાટ ખાલી કરી નાખું ને પછી મસ્ત હકેલ નાખું એવું કામ કરવું આજ તો બીજું શું કરવું મંતુભાઈ જોઈએ રમેશ કા હાનનો જો પડદો એમને છે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ને એમને છે જો હજી અડધા હકેલવાના છે આ બધું ખાલી કરીને હું હકેલ નાખું પહેલાં એ બધું કરું પછી પાછું હું તમને દેખાડું કબાટમાં મને એવું લાગે છે કાંઈક થયું છે જોઈએ આપણે શું છે શું નહીં ફેમિલી કબાટ ખાલી કર્યો ત્યાં ખબર પડી આમ જુઓ ઓહો મારે ઊધી ચડી ગયું ઊધી આખા કબાટમાં આમ જો ખરા સારું છું ને જોયું નહીતર જા કબાટને કેવો કરે આખામાં બધે ઊધી મૂડી ચડ્યું આ બાજુ તો ઓછી ચડી પણ આ બાજુ બહુ ચડી હજી આપણે આ ખાનું ખોલીને જોવું પડશે એમાં બધું ઘણું ચોપડા ને એવું છે કદાચ ખાઈ જાય અને ઓછું કરીશ તો શું થાય ઊધી ખાઈ ગઈ છે નીચે કાંઈ ટપો નથી પડતો હવે મારે દવા નાખવી પડશે કંઈક કેમ કે એવું નથી અહીંયા પેલા રાફડો ને એવું હતું ને પછી મકાન બનાવે ને અમારે આ ઘરમાં બધે બહુ ઊધી સડી જાય ગમે ત્યાં આપણે કોબું કરી નાખ્યું ને તોય ઊધી સડી જાય બોલો આ કબાટમાં ઊધી સડી ગઈ કેમ કે લાકડાનો છે ને એટલે હો ઓલો લોખંડનો હોય તો ન સડે પણ લાકડાનો છે તો ઊધી સડી ગઈ હવે મારે બધું હાંસવીને મૂકવું પડશે દવા નાખીને પેલા કબાટ જરીક હેરવી દઉં કેમ થાય છે કેમ નહીં પછી જોઈ દેખાડીશ વાહે કંઈક ફેરવીશ તો એકલા હરશે તો વજનવાળા છે ને ભાંગી જાય એવો છે
તો પેલા કપડા બધાને જો ઢગલા કર્યા આમ જો કેટલું બિશાકરો કબાટ હાસવે જો અમારે કબાટ આવો છે પણ કેટલું હાસવે અમારે સમૂહ લગ્નનો કબાટ છે પણ વાવાઝોડામાં પલી ગયો તો તૂટી ગયો તો અમે છે ને કપડાં મૂકવાનો કબાટ બનાવી નાખ્યો તો અમારો જો કેટલું હાસવે જો અવડો અમથો કબાટ છે પણ હાસવી કેટલું રાખે આપણું એટલે તો સારું હાલો હું બધું અત્યારે સાફ કરી નાખું પહેલાં કપડાને ઘડી મારી દે ને પછી સાફ કરીએ આપણે કબાટને તો ભાઈ મેં એક ખોખામાં છે ને વધારાની વસ્તુ મૂકી હતી ને તો એમાં ઊધી સડી ગઈ જો તો જો 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 ઊધી ખાઈ ગઈ કા મંત્રામ બધા ધોવું પડશે ઊધી કેવી ખાઈ ગઈ જો તોડી નાખી રાખડી બાકડી ઊધી બધું ખાઈ ગઈ એ ખાજી છે આમ જો હાલ કેવા કરી નાખે ઊધી જો ઓહો હવે આ બધું બીજામાં નાખવું જોઈએ હાલો એ કરું ફેમિલી જો આપણો કબાટ જો આમ જો ઊધી ભાઈ જો જો અહીંયા તમે જો આમ જો હવે છે ને અહીંયા બધું સાફ કરી નાખો અહીંયા મીઠું નાખી દઉં ને એવું કે નાખીને પાવડર નાખી દઉં તો પછી કબાટ સાફ કરીને પછી મૂકી દઉં હા પેલા સાફ કબાટ કરી નાખું અહીંયા પછી અહીં સાફ કરી નાખું મીઠું નાખીને પછી કબાટ ઊભો કરી દઉં એકલા બહુ વજન છે જો આડો કરવો પડ્યો કબાટ બધું ખાઈ ગયા બધું જો ખાઈ ગઈ જો અંદર ઊધી પાડી કેવી ઊધી છે મને તો બટકું ભરી જાય આગો રહેજે જો જો એ બધીને નાશ કરવી પડશે હાલો એ કામ કરવું હાલો હવે આપણે કબાટ કેમ આખો ખાલી કરવો પડે જો કેમ કે આપણે ઊધી લાગી ગઈ હતી ને મસ્ત મજાના આપણે સાફ કરી નાખ્યા છે મસ્ત કબાટ ને જો અમે ઊધી કેવી લાગી ગઈ હતી એ બધે દવા નાખી સાવડી આ દવા છે દૂધ્યા અને બધી સાફ કર્યો મેં જો તો એ તો જાય તો નહીં અને અહીંયા બધી નીચે દવા નાખી દીધી અને આડી મીઠું દવા નાખ્યું જો એટલે છે ને આપણે કબાટમાં ઊધી હવે લાગે કે ન લાગે કોણ મીઠું નાખવાનું કે એટલે મેં લાટ નાખી દીધો નીચે મીઠું હવે જેમ થાય મીઠું નાખી તો લાગે કે નહીં કોને ખબર હવે જોઈએ એવું લાગશે તો પાસે કંઈક જુગાડ કરશું કા તો આજ તો સાફ કરી નાખ્યો હવે બીજું કાંઈ નથી લાગે તો ઉસો ન મૂકી દેવી થોડો થોડો કા પણ ઉસો રે ન રે કોને ખબર કાંઈ વાંધો નહીં હવે જો આ બધા કપડાં મેં હકેલેલા છે ને તો બધા ગોઠવી દઉં હાલો ફટાફટ ગોઠવી નાખું તો ફેમિલી જ આપણે મસ્ત ગોઠવી દીધું બધું તો અહીંયા વધારાના કપડાં છે થેલી ને એવું બધું વધારાનું અને અહીં મારા અહીં મંતુભાઈના અહીં વધારાના આ બધા વધારાના છે ના ખાનામાં કટલેરી બોક્સના ખાના તો હવે આપણે છે ને પડદો મસ્ત રેડી કમ્પ્લીટ કરી દઈએ કરેલો જ છે ખાલી રાખી દેવાનો છે એટલે આપણું રેડી કબાટ મસ્ત થઈ ગયો થઈ ગયા ને રેડી હા કેટલી ઊંધી હતી બોલો એક આખું ઉપડું ભરાનું ધૂળનું એટલી ઊંધી થઈ ગઈ હતી તો અંધારું પણ બહાર થઈ ગયું છે જો એટલે ઝાંખ વળી ગઈ છે અને હાલના 6 વાગી ગયા આગળ મારે રિસાર્જ પણ પૂરું થઈ જાય છે થઈ જશે અત્યારે ને તારે પણ અત્યારે થઈ જાય છે મંતુભાઈ જો પાર્કિંગ કરીને વહી ગયા હતા તો સારું હાલો આપણે જો ઝાંખ વળી ગઈ છે અંધારું થઈ ગયું છે તો ખાસ કરીને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કે ખાસ કરીને કહી દેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મને કાલે એક નવા વ્લોગમાં તો આજ જો એક વાત કહી દઉં 2 કે કમ્પ્લીટ કરવાના છે આપણે કેટલા દિવસમાં 10 દિવસમાં 10 દિવસ પહેલાં 5 દિવસમાં અઠવાડિયામાં કરી દેવાના છે હાલો તો ખાસ કરીને કહી દેજો આજનો વ્લોગ કેવો લાગ્યો સારો એવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મને કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મકર બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય